નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। વાત મતદારોના મિજાજની કરીએ તો દેશમાં લોકસભાની સાથે ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેમાં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી આવેલા CJ ચાવડાને ભાજપે ટિકિટ આપી છે। ત્યારે વિજાપુરનો માહોલ કેવો છે, જે ધારાસભ્ય બનશે તેમની પાસેથી લોકોની શું અપેક્ષા રહેવાની છે તે જાણીએ મતદારોના મિજાજમાં। વિશેષ કાર્યક્રમ મતદારોના મિજાજમાં આપનું સ્વાગત છે। આપણી સાથે છે વિજાપુર વિસ્તારના મતદારો કે જ્યાં વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। જાણીશું આ વિસ્તારમાં કેટલા કામો થયા છે અને કેટલા કામો નથી થયા। મતદાર તરીકે આપ જણાવશો કે વિજાપુર વિસ્તારમાં શું કામો થયા છે, નથી થયા અને આ વખતે મતદારોનો શું મિજાજ છે? એક મતદાર તરીકે હું વાત કરું તો ભાજપ સરકારે જે 2 ચેકડેમ મંજૂર કર્યા અને વાગડીનો તો ચાલુ પણ થઈ ગયો અને હીરપુરાના ચેકડેમનું લગભગ 6ઠ્ઠા મહિનામાં ઓપનિંગ પણ છે અને બીજા 2 ચેકડેમ લગભગ એપ્રુવલમાં રમણભાઈએ મુકાઈ દીધા છે। એટલે ગયા ધારાસભ્ય હતા જે રમણભાઈ એમને બહુ સરસ કામગીરી કરી છે। બીજું કે દરેક ગામડામાં રોડ, પાઇપલાઇન, વિકાસના કાર્યો ખૂબ કર્યા છે, ગ્રાન્ટ પણ બહુ આપી છે, એટલે બહુ નોંધનીય કામગીરી છે રમણભાઈને અને એમના પ્રત્યે લોકોને આદર પણ છે કે જો ફરીથી ઉમેદવાર તરીકે આવે તો એમાં બહુ સારું રહેશે। એ પછી જે ધારાસભ્ય બન્યા CJ ચાવડા, એમના જે સમયગાળામાં એકાદ વર્ષ જે રહ્યા એમાં કંઈ કામ કર્યા કે નહીં? એમાં કામમાં તો લગભગ હું ગયો તો ગઈ મિટિંગમાં, એટલે લગભગ મારા ખ્યાલથી એવું રજૂઆત હતી કે કોઠા તરફી એક પણ ગામનું નામ નહોતું। મારી જોડે જે મારા મોબાઈલમાં વોટ્સએપમાં જે આવી હતી PDF ફાઇલ, એમાં વિજાપુરના મારા 27 સમાજનું એક પણ ગામડાનું નામ હતું નહીં ગ્રાન્ટમાં, મેં એવું જોયું હતું। આ સિવાય વિજાપુર તાલુકામાં કોઈ વિધાનસભા બેઠક વિસ્તારમાં શું કામો થયા છે, નથી થયા? 12 મહિનાથી તો લગભગ કોઈ કામ થયા નથી। અમારા ગામમાં પણ એવી કોઈ ગ્રાન્ટ આવી નથી છેલ્લા 12 મહિનાથી। મારું કારણ અમે ગ્રાન્ટ માટે રજૂઆત કરી તો કે ગ્રાન્ટ સર નહીં ધારાસભ્યની બી, એટલે ગ્રાન્ટ આવી નથી। છેલ્લા 5 વર્ષમાં તો બહુ ગ્રાન્ટો આવી અમારામાં। રોડ રસ્તાએ સારા થયા અમારા ગામના, ગટર નખાણી, પાઇપલાઇન નખાણી, દિવાલોનું કામ થયું, પ્રોડક્શન દિવાલો, એટલે કામગીરી ગયા 5 વર્ષો સારી થઈ જ હતી। પણ છેલ્લા 12 મહિનાથી કામગીરીમાં થોડું અમારી ધીમી ગતિ થઈ ગઈ, કારણ વિરોધ પક્ષમાં આવી ગયા ધારાસભ્ય એટલે। ખેડૂત તરીકે શું અહીંયા વીજળી પાણીની કોઈ સમસ્યા, બીજી કોઈ અને માગણી હોય? વીજળી પાણીની તો કોઈ સમસ્યા નથી, પણ જે કોઈ બાકી રહેતા કામો હોય એ કામો ઝડપથી પૂરા કરવા જોઈએ એવી અમારી ઈચ્છા છે। આ વિસ્તારમાં બટાકાનો વધારે વેપાર હોય છે, એને લઈને કોઈ માગણી? બટાકાના વેપાર માટે એક ચોક્કસ પદ્ધતિસરનું માર્કેટ અહીં વિજાપુર તાલુકામાં ઊભું થાય APMC દ્વારા થાય અથવા તો APMC દ્વારા ખરીદી થાય એવી અમારી માગણી છે। આપ જણાવશો કે શું સ્થિતિ છે અને શું માગણી છે? અત્યારે હાલ તો વિકાસને જોતા લગભગ એવરેજ સારી રીતે વિકાસ થઈ જ રહ્યો છે, પરંતુ જે 2015-16માં ગુજરાતની જમીનનું જે રીસર્વે થયું એ રીસર્વેમાં એટલી બધી એરર આવી કે 95% ખેડૂતોએ DILRના ધક્કા ખાવા પડે છે અને આટલા વર્ષો પછી પણ એ જમીન માપણીના સુધારા થયા નથી। તો એના ઉપર સરકાર ધ્યાન આપે એવી અમારી માગણી છે। તો વિજાપુર વિસ્તારના મતદારોના મહત્ત્વના અને મુખ્ય 2 પ્રશ્નો જાણવા મળ્યા। પહેલો પ્રશ્ન કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બટાકાનું વાવેતર થાય છે, પરંતુ એના વેચાણ માટે કોઈ પ્રોપર વ્યવસ્થા નથી કે APMCમાં એની ખરીદીની કોઈ વ્યવસ્થા। તો ખેડૂતોને દાખલા તરીકે એક ગામની વાત કરીએ કે સરદારપુર, તો ત્યાં જ એ વિસ્તારમાં જ એમના ગામમાં જ એનો વેપાર માટેની વ્યવસ્થા કરવામાં આવે છે। એવા ઘણા ગામ છે કે જ્યાં બટાકાનો વેપાર ત્યાં સ્થાનિક રીતે જ કરવો પડે છે। એટલે કે એવું નથી કે તાલુકામાં જેવી રીતે APMCમાં કોઈ જણસી લઈ જવામાં આવે, તમાકુ હોય કે કપાસ હોય, એવી બટાકા લઈ જવાની કે ત્યાં વેચાણની કોઈ વ્યવસ્થા નથી, જે અત્યાર સુધી કોઈ પણ ધારાસભ્યના નજરે નથી આવી। એ સવાલથી આ મતદારોનો, ત્યારે આ છે વિજાપુરના મતદારોનો મિજાજ। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।